નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લું અઠવાડિયું શેર બજાર માટે હિમ પડવાનું અઠવાડિયું હતું. અત્યારે જેમ ઠંડી વધી છે અને હજુ વધશે એવો વર્તારો છે, એમ શેર બજારમાં પણ બધું ઠંડુ એકદમ થઈ ગયું. શેર બજાર એકધારું પડ્યા જ કર્યું અને રોકાણકારોને સામાન્ય રીતે મૂંઝવણ થાય એ કઈ દિશામાં જઈ રહ્યું છે. જ્યારે વૈશ્વિક શેર બજારો હકારાત્મક ચાલતા હોય ત્યારે એક બાજુ ટ્રમ્પ 500% ટેરિફ નાખવાની ધમકી આપે, બીજી બાજુ એને વેનેઝુએલામાં એના પ્રમુખને એમના પત્નીને ઉપાડી લીધા, હવે ગ્રીનલેન્ડ ઉપર એનો ડોળો ઠર્યો છે. એટલે વૈશ્વિક પ્રવાહો પણ ક્યાં કઈ તરફી શું થઈ રહ્યા છે તે કઈ ખ્યાલ આવતો નથી. અને એ સંયોગોમાં ભારતીય શેર બજાર મને લાગે છે રોકાણકારો માટે અત્યારે જો કઠણમાં કઠણ પરિસ્થિતિ હોય અથવા પરીક્ષાની પરિસ્થિતિ હોય તો અત્યારે છે. અને સહેલો દાખલો હોય તે બધા ગણે, પણ અઘરો દાખલો ગણવા માટે આપણે ખરેખર નિષ્ણાત અથવા તો ચેમ્પિયન જોઈએ. આજે રવિભાઈની પાસેથી આપણી અપેક્ષા અઘરો દાખલો ગણવાની છે. એટલે જઈએ સીધા રવિભાઈની પરિચય આપવાની હું જળોજથામાં નથી પડતો, કારણ કે આપણા સાથે સતત જોડાયેલા છે. હવે દર શનિવારે નિયમિત રીતે રવિભાઈના આપણી સાથેના વાર્તાલાપ આવે છે. પોતે આ ક્ષેત્રના નિષ્ણાત છે. કુંવરજી એન્ડ સન્સમાં ઇન્વેસ્ટમેન્ટને લગતું પોર્ટફોલિયો, શેર બજારને લગતું પોર્ટફોલિયો એમના નેતૃત્વ હેઠળ ચાલે છે. અને પોતે પોતાની જાતે બધું આવડત બધી હોય પણ અભિવ્યક્તિ ના હોય તો પણ નથી ચાલતો. પણ રવિભાઈ સારી રીતે પોતાની વાત સમજાવી શકે છે અને એટલે રવિભાઈ દર્શકોમાં પ્રિય છે. તો રવિભાઈ, આ જે શેર બજારમાં અત્યારે પરિસ્થિતિ છે અને જે પ્રકારની નિરાશાજનક પરિસ્થિતિ કહી શકાય, રોજ સવારે તમે જુઓ ને શેર બજાર ગોથ મારતું હોય અને કાં તો હવા પડી જતી હોય અને ઠમકા મારીને પતંગ ઉડાડવો પડતો હોય, એવા પરિસ્થિતિમાં પાછી ઉતરાણ આવશે આવતા અઠવાડિયામાં. તો શેર બજાર કઈ તરફ જઈ રહ્યું છે, શું લાગે છે આપને? હા, જરૂરથી. આઈ થિંક અઘરો દાખલો આમે તે પહેલેથી આપણને એ થોડું રહ્યું છે. સહેલા દાખલામાં અને નબળા કોમ્પિટિટર સાથે કોમ્પિટિશન કરવાનું ઓછું ગમે, કારણ કે એમાં આપણો ગ્રોથ ના થાય, સામેવાળાનો ગ્રોથ થાય. આપણાથી ઉપર હોય એમની સાથે થોડી કોમ્પિટિશન કરો તો તમને નવું શીખવા મળે, જાણવા મળે. અને અમારું માર્કેટ એવું છે કે રિસર્ચ એવી ફિલ્ડ છે કે જ્યાં તમારે દરરોજ આંખ ઉઘાડો એટલે રોજ કંઈક માર્કેટ નવું શીખવાડે. મારે શીખવાડવાળા ઘણા હોય છે. લાઈક શીખવા માટે સામે સ્ટુડન્ટ થવું જોઈએ, પાત્ર બનવું પડે, તો એના માટે ટાઈમ આપવો પડે. તો ટાઈમ તો આપણી પાસે ઘણો છે, ભગવાને 24 કલાક આપ્યા છે, 365 દિવસ છે. તો આટલો મોટો ટાઈમ મીન્સ કે જો તમે ગણતરી કરીને વાપરો તો મારા હિસાબે રિસર્ચ બધા જ કરી શકે. પણ મીન્સ કે બધા પોતપોતાની ફિલ્ડમાં બીજી હોય, કોઈ અલગથી વેપાર કરતા હોય, નોકરી ધંધા સાથે મીન્સ કે આ બધાના હિસાબે ટાઈમ ના મળે. તો એ હિસાબે આપનો શો એક વીકમાં જોઈ લે તો પણ મીન્સ કે આપ જે રીતે મીન્સ ટોપિક સિલેક્ટ કરો છો, જે રીતે આપ મીન્સ કે પ્રશ્ન પૂછો છો, એ રીતે મીન્સ કે જે સામેવાળાના લગભગ પ્રશ્ન છે એ આપણા શોથી પૂરા થાય એવી આપણે હંમેશા આશા રાખીએ છીએ. અને સાથે એક આશા માર્કેટની નિરાશામાં પરિવર્તિત થઈ ઉત્તરાયણની સામે દક્ષિણાયને આવી ગયું અને બેઝિકલી માર્કેટ નોર્થવર્ડથી સાઉથવર્ડ ડિરેક્શનમાં આવી ગયું. ગયા સપ્તાહના શુક્રવારે માર્કેટે ઓલ ટાઈમ હાઈ પર ક્લોઝ આપ્યું અને બધાની ઉમ્મીદ હતી કે હવે અહીંથી માર્કેટ નવા હાઈ કરશે. કોઈ 30,000 સુધીના પણ ટાર્ગેટ આવી ગયા. પણ ફરીથી માર્કેટ જ્યારે નીચે આવ્યું તો થોડું પરિસ્થિતિ ખરાબ થઈ. હાલાકી આ પરિસ્થિતિ ખરાબ થઈ એ કોઈ વધારે મેટર નથી. માર્કેટ છે, વોલ્ટાલિટી જરૂરથી રહે, પણ નિરાશા શું કામ રહે? કારણ કે આપણે શું છે કે ઇન્ડિયનમાં આપણે શું કે લાઈક આપણી પાસે કદાચ મીન્સ કે મારુતિની સૌથી સારી ગાડી છે કે કોઈ 10-20 લાખ વાળી ગાડી છે, આપણી બાજુથી જ્યારે કોઈ લક્ઝરી કાર આવે અને એ આપણી બાજુથી નીકળે તો આપણને હંમેશા એવું થાય કે ભાઈ હું લઈશ આ કાર. મારી કાર ત્યારે થોડી ઓછી લાગે, હાલાકી જ્યારે મેં લીધી હોય કાર ત્યારે હું બહુ ખુશ હોય, પણ બાજુથી આપણેથી 5 ગણી 6 ગણી કિંમતની કાર નીકળે તો આપણું ધ્યાન એટલીસ્ટ ત્યાં જાય. એ રીતે ઇન્ડિયામાં પણ થઈ રહ્યું છે. આપણા ઇન્વેસ્ટરોનું ધ્યાન બહાર પણ જઈ રહ્યું છે.
કારણ કે આપણે એમ ગણીએ છીએ કે પૃથ્વી, આ દુનિયા એક વિલેજ છે અને આ ગ્લોબલ વિલેજમાં આપણે અત્યારે રહ્યા છે. તો એ સામે ગ્લોબલ તો ચાલી રહ્યું છે, પણ આપણું માર્કેટ થાપ ખાઈ રહ્યું છે. અને મીન્સ કે આખા વર્લ્ડમાં મીન્સ આ પરિસ્થિતિ કોઈ પણ માર્કેટ ઇન્ક્લુડિંગ પાકિસ્તાન સાથે આપણું વોર થયું તો પાકિસ્તાનનું ઇન્ડેક્સ 80,000 કરીને તોડ્યો તો આજે 1,80,000 છે. મીન્સ કે એ કમ્પેરેબલ માર્કેટ નથી, બટ સ્ટીલ આપણે એની ઇકોનોમીની પરિસ્થિતિ અને માર્કેટની પરિસ્થિતિ બે અલગ છે. લાઈક આપણને શરૂઆતમાં મીન્સ કે જે શો કરો ત્યારે આપણે વાત કરી કોસ્પી, જે કોરિયાનો ઇન્ડેક્સ 70-80% ચાલી ગયો, છતાં આ વર્ષે બીજા 10% પણ ચાલી ગયો. તાઇવાન મીન્સ કે સતત ચાઇનાના રિસ્ક અંડર છે. જેમ મીન્સ કે ઓવરનાઇટ ન્યૂઝ આવી ગયા ઇન્વેડના, એવું અહીંયા પણ પરિસ્થિતિ ઘણીવાર સર્જાય છે કે ચાઇના ગમે ત્યારે તાઇવાનને ઇન્વેડ કરશે, છતાં એનું માર્કેટ ગયા વર્ષે 30-35% રિટર્ન પછી પણ આ વર્ષે મીન્સ કે આટલા થોડા દિવસમાં એ 7-8% ઉપર છે. હોંગકોંગ, ચીન જે આપણા કમ્પિટિટર છે અને સતત મીન્સ કે વેનેઝુએલાનો ઇશ્યુ હોય, ઈરાનનો ઇશ્યુ હોય, રશિયાનો ઇશ્યુ હોય, આપણા કરતા વધારે નેગેટિવ ચાઇના માટે છે, કારણ કે ચાઇના લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છે પોતા ક્રૂડનું. પણ છતાં એમના માર્કેટ તો એક સારા ડિરેક્શનમાં ચાલી રહ્યા છે. બે રિયલ એસ્ટેટ કંપનીઓના ડિફોલ્ટ છતાં ચાઇનાનું માર્કેટ એક સારી પરિસ્થિતિમાં છે. હવે જઈ યુરોપમાં આઈ થિંક કોઈ પણ મીન્સ કે તમે પરિસ્થિતિ જો તો ઇકોનોમીની દ્રષ્ટિએ કોઈ પણ યુરોપનું કન્ટ્રી જર્મની સિવાય કોઈ મોટી હરણફાળ, મોટા રિફોર્મ્સ એવું કંઈ પણ આપણે સાંભળતા નથી, છતાં એનું બધા જ માર્કેટ ઓલ ટાઈમ હાઈપર ક્લોઝ થયા છે. એનાથી આગળ જે જગત જમાદાર એટલે યુએસ, હવે એમનું માર્કેટ એ ખુદ પોતે જીઓપોલિટિકલ રિસ્ક અત્યાર સુધી પોલીસ હતા, હવે રિવર્સ થઈ ગયું કે હવે બીજાને પોલીસ બનવાનો મોકો આપશે, કારણ કે ઘણા બધા મીન્સ કે પરિસ્થિતિ એમને ખુદ ઊભી કરી છે. અને મીન્સ કે જે ચાઇનાને સતત ધમકી આપતા હતા કે તમે વિસ્તારવાદી નીતિ અપનાવો છો, એ ખુદ હવે વિસ્તારવાદી થયા. એટલે બેઝિક છતાં એમના માર્કેટ બધા જ ઓલ ટાઈમ હાઈ, રેકોર્ડ હાઈ પર ગઈકાલે ક્લોઝ થયા. તો આ પરિસ્થિતિમાં આપણે થોડું વિચારવું પડે, કારણ કે બધા જ ચાલે અને આપણે ના ચાલે. હું ઓલવેઝ જોઉં છું મીન્સ કે અમે જ્યારે રિસર્ચ કરતા હોય તો એક સેક્ટરના બધા શેર ચાલતા હોય ને એક જ શેર ના ચાલતા હોય, મીન્સ કે એમાં કંઈક તકલીફ છે અને તકલીફ સમજો તો તમને મીન્સ કે સોલ્યુશન નીકળે. આપણને એવું લાગે કે તકલીફ છે જ નહીં તો આઈ થિંક એનું સોલ્યુશન ક્યારે આવશે જ નહીં. મીન્સ કે આપણે ડોક્ટર પાસે ક્યારે જઈએ? જ્યારે આપણે પહેલા ખુદને મનાઈ શકીએ કે મને કંઈક થયું છે. નહીં તો જો તમે એમ જ કરો કઈ નથી તો શું થાય? અર્થ નથી. હા, તમે એને ઇગ્નોરન્સ કરો અને કોઈ પણ પ્રોબ્લેમ વર્લ્ડનો મીન્સ કે આ સામાજિક પ્રોબ્લેમ હોય, એ આર્થિક પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમ જ્યારે નાનો હોય ત્યારે જો તમે ટેપ કરી લો તો એ મીન્સ કે મોટો ના થાય. બાકી જો તમે મોટો થઈ ગયો પ્રોબ્લેમ ને પછી તમે પાછળ કરો તો એમાં કોઈ પણ સોલ્યુશન ના આવે. લાઈક કેન્સરના પહેલા સ્ટેજમાં જલ્દી બહાર નીકળી જાય, સેકન્ડ થર્ડ સ્ટેજમાં થોડો એ મીન્સ કે રેશિયો બહુ ઓછો હોય. તો આઈ થિંક આ પરિસ્થિતિમાં એ સમજવાની જરૂર છે કે રિયલ પ્રોબ્લેમ છે. હવે પહેલા આપણે કહેતા હતા કે આપણને ટેરિફથી કોઈ ડર નથી. ઘણા બધા આંકડાઓ આવ્યા, ઘણા બધા મિનિસ્ટ્રીના કમેન્ટ્સ, ગ્લોબલી પણ આના ઉપર ઘણા લેખ લખાયા, મીડિયામાં આ ન્યૂઝ હતું કે આપણને કોઈ ફરક યુએસની ટેરિફ ડીલથી નથી પડતો. એ જો સાચામાં ફરક ના પડતો હોય તો બે કમેન્ટથી માર્કેટ નીચે આવે જ નહીં. પહેલી જ્યારે કમેન્ટ આવી કે મીન્સ કે આપણે ઉપર 500%ના ટેરિફ નાખવાના છે, આપણા માર્કેટને તાવ આવી દો. હવે એ 500%નું ટેરિફ જો અત્યારે આપણે 50%ના ટેરિફ ઉપર છીએ અને જો 500%ના ટેરિફ પર જઈશું કોઈ મોટું પરિવર્તન નહીં થાય, કારણ કે અત્યારે 50%માં પણ આપણે પોસિબલ નથી ટ્રેડ કરવું, એવું 500%માં પણ નથી. અને આપણો વ્યાપાર બહુ ઓછો છે યુએસ સાથે, એટલે આપણને એટલી મોટી નહીં, પણ સેન્ટિમેન્ટલ જે ઇમ્પેક્ટ છે કે એક મીન્સ કે માર્કેટના જે પાર્ટિસિપન્ટ છે, જે ઇન્વેસ્ટરો છે, એના ઉપર આ સતત પ્રેશર રહે છે કે આ 500%નું ટેરિફ નાખે એટલે કે તમારે યુએસ સાથેના રિલેશન ખરાબ છે. હવે ઇન્ડિયાના રિલેશન સ્ટ્રેટેજિક કોની સાથે છે? રશિયા સાથે છે, એ વોરમાં છે. ચીન સાથે નથી. આપણું 33% ચીન એક્સપોર્ટ વધુ છે આ વખતે, એક સારી વાત છે, પણ આપણા કોઈ ખાસ એવા સ્ટ્રોંગ રિલેશન નથી. યુએસ સાથે નથી તો કોની સાથે આપણા રિલેશન છે? કે એ હજી પણ આપણે નાનાથી લઈને મોટા કન્ટ્રી સુધી જોઈએ તો વિદેશ નીતિમાં પણ આ જોવું પડે કે જ્યારે આપણે નેગેટિવ ટાઈમમાં આવશું તો કોણ આપણી સાથે હશે. તો અત્યારે લગભગ મને કોઈ એવું દેશ દેખાતો નથી. રશિયા છે પણ એ ખુદના પ્રોબ્લેમમાં છે, બટ આઈ થિંક એના અપાર્ટ ફ્રોમ ધેટ આ કોઈ ખાસ નથી. તો બેઝિક હવે જે પરિસ્થિતિ જઈ રહી છે એ થોડી અનસર્ટનિટી વાળી પરિસ્થિતિ છે, જેમાં કદાચ આપણે કોઈ રિફોર્મ્સ, પ્રોસિજરલ રિફોર્મ્સ કે આ કરીને કંઈક ને કંઈક કે સેન્ટિમેન્ટને બચાવવા માટે કંઈક કમેન્ટ્સ
એ બધું આપણે આપીને થોડું માર્કેટને સંભાળી શકીએ. લાઈક આપણે જે 2008માં જોયું, હવે જો 2008માં માર્કેટ થોડું કરેક્ટ થતું હતું તો ફિનાન્સ મિનિસ્ટરની લગભગ મીન્સ કે એ આખું મેં સબપ્રાઇમ ક્રાઇસિસ વાળો જે એરા હતો એમાં રોજ ને રોજ કંઈક ને કંઈક પ્રેસ કોન્ફરન્સ કરીને આગળ જતા ઇન્વેસ્ટરને થોડી હોપ મળતી હતી. લાઈક કોરોનામાં જેને હોપ મળી તો આપણને એક એવું હતું કે આગળ નવો સૂરજ ઉગશે. જેને હોપ છોડી એમનું થોડું તકલીફ પડી. તો આઈ થિંક હોપ હોય, ભલે રોગ બંનેને છે, પણ જેની પાસે હોપ હોય જલ્દી સાજો થઈ જાય, જેની પાસે હોપ નથી એ જલ્દી સાચું ના થાય. એટલે હોપ આપવી જરૂરી છે, જે આપણામાં ઘણો બધો અભાવ છે. લાઈક ચીન છે, તમે જો મોફકોમ ચીનની જે મીન્સ કે મિનિસ્ટ્રીનું આખું સંગઠન છે, પહેલા મેં ક્યારે એની કમેન્ટ નહોતી સાંભળી, પણ છેલ્લા વર્ષમાં હરરોજ એમની કઈ ને કઈ કમેન્ટ આવે છે. તો આઈ થિંક એ કમેન્ટથી શું થાય કે માર્કેટને ખ્યાલ આવે કે જે ડોક્ટર છે એને ખબર છે કે આપણને શું રોગ થયો છે અને આના નિવારણ માટે એ લોકો આપણને દવા આપી રહ્યા છે. તો આપણે પણ આ વસ્તુ જોઈશે કે આપણે ડોક્ટર ક્યાં છે પહેલા, તો પછી એ આપણું નિવારણ થઈ શકશે કે નહીં. એના માટે પૈસા જ નથી આપણી પાસે અત્યારે સારવારના, તો એ પૈસા ક્યાંથી આવશે? તો આ બધા ઘણા બધા પ્રશ્ન છે જે માર્કેટને અત્યારે એનો જવાબ નથી, અને એના હિસાબે ગ્લોબલ તો ચાલી રહ્યું છે પણ આપણે એકલા પાછળ છે. એટલે કોઈ સેક્ટરમાં એક સ્ટોક ના ચાલે અને બીજા બધા ચાલી જાય, કે એક જ ચાલે ને બીજા નીચે હોય, ત્યારે કોન્ટ્રા જાઓ તો તમને ત્યાં ફાયદો થાય. એટલે અત્યારે ઇન્વેસ્ટરો કોન્ટ્રા થઈ રહ્યા છે. સેકન્ડ કે એફઆઈએસ છે, એમને આપણે રિલેક્સેશન પણ આપ્યા, ઘણા બધા રિલેક્સેશન આપ્યા આ વખતે ઇન ટર્મ્સ ઓફ કમ્પ્લાયન્સ, પ્રોસિજરલ, આ તે ઘણું બધું રિલેક્સ કરી દીધું. પણ છતાં એ લોકોનું એક્ઝિટ જે ઇન્ડિયન માર્કેટમાંથી રોજ 3-4 હજાર કરોડની પેસથી બહાર જાય છે, ડોમેસ્ટિક સંભાળે છે, હવે એ વેચે છે, ડોમેસ્ટિક લે છે, એટલે શું થાય કે ત્યાં સરભર થઈ જાય. લાઈક આજે 4,000 કરોડ વેચશે તો આ 4,000, તો આપણે ઝીરોમાં જ રહીએ છીએ. એટલે બેલેન્સ ત્યાંથી ઇનકેસ એફઆઈ નું જે સેલિંગ ફ્લો ઓછો થાય તો આપણું અહીંયા આવે. એટલે અત્યારે શું છે કે આ મીન્સ કે એફઆઈ નો સેલિંગ ફ્લો હું એ માનું છું કે એક આપણે ઉપર પ્રેશર જ છે, કે પ્રેશર બિલ્ડ કરવાની ટેક્ટિક છે, જેનું માર્કેટ નેગેટિવ ફેસ કરી રહ્યું છે. કારણ કે લોકો કેશમાં તો વેચી રહ્યા છે, સામે એમના જે પણ પોઝિશન છે જે કેશ માર્કેટમાં અત્યારે એ લોકો 11% ઓનરશિપ ધરાવે છે, એ 11% ઓનરશિપમાં એ લોકો પોતાની પોઝિશનને 90% એજ કરીને બેઠા છે. એટલે માત્ર એ ઇન્ડિયન માર્કેટમાં 10% લોંગ છે પોતાની ટોટલ પોઝિશન જે ઊભી છે, અને એની સામે એમની જે ઓનરશિપ છે એ 17-18% થી ઘટી 5% ઘટી ગઈ છે. એટલે આમ આપણને 5% ઓછા લાગે, પણ આ 18% સુધી આવતા એમને 150 વર્ષ થયા. મીન્સ કે જેટલું બીએસસી ઓપન થયું અને જ્યારથી આપણે મીન્સ મનમોહનસિંહજીએ જ્યારથી ગ્લોબલાઇઝેશનની મીન્સ કે એક મુહિમ ચાલુ કરી 1992 પછીથી લઈને આટલા વર્ષો સુધી આપણે એફઆઈએસ ને આવકારવા માટે જે સ્ટેપ લીધા, એ સ્ટેપ હવે નેગેટિવ છે અને એ લોકો એક્ઝિટ થઈ રહ્યા છે. તો આઈ થિંક મારા હિસાબે ઘણું બધું કરવું પડશે. બજેટ નજીક છે, ગવર્મેન્ટ પાસે સ્કોપ છે, પણ ગવર્મેન્ટ પાસે ફાઇનાન્સ છે કે નથી ખ્યાલ આપણને. તો મારા હિસાબે હવે માર્કેટને કદાચ હોપ બજેટથી રહે. જી રવિભાઈ, બે વસ્તુ મારે તમારે ધ્યાન પર મૂકવી હતી. એક તો હમણાં જે વર્તારો આવ્યો છે કે 2025-26 ના વર્ષ માટે આપણો જીડીપી ગ્રોથ 7.4% રહેશે, વિચ ઇઝ એ પોઝિટિવ ઇન્ડિકેટર. અને એની સાથોસાથ બીજી જે વાત આવી છે તે એ છે કે બજારમાં જ પૈસા અને ગ્રાહકી બંનેની તંગી છે. મોંઘવારી વધી રહી છે, ગ્રાહક નથી અને પૈસા પણ નથી. તો આમાં આ 7.4% જીડીપી ગ્રોથ જે છે એના કારણે અર્થવ્યવસ્થાને એમ કહી શકાય કે એક આમ આભાસી વિકાસનો અહેસાસ થાય, પણ સરવાળે એની અસર જે વર્તાવી જોઈએ સામાન્ય માણસ પર વર્તાવી જોઈએ, અથવા તો એની અસર જે દેખાવી જોઈએ શેર બજારમાં કે ઇવન કોમોડિટી બજારમાં, એ દેખાતી નથી, સિવાય કે સોના ચાંદીમાં. તો આનું કારણ શું છે? ઝડપથી પહેલા તો જે સોના ચાંદી ચાલે છે, ગ્લોબલ રીઝન અને આ અનસર્ટનિટી અને થોડું મીન્સ કે સેફ હેવન અપીલના હિસાબે ચાલે છે. એમાં ડોમેસ્ટિક નો કોઈ યોગદાન નથી. જે એ આપણે તો પ્રાઇસ ફોલોઅર રહ્યા છે, અને એડિશનલી રૂપી વીક થયો એટલે ભારતીય માર્કેટમાં સોના ચાંદી 6% નું વધારે રિટર્ન આપ્યું. કારણ કે આપણે 83 થી હવે ડેપ્રિશિએટ થઈને 91 આવી ગયા, એટલે આપણા માર્કેટમાં સાપેક્ષમાં સોના ચાંદીનું રિટર્ન ગ્લોબલ માર્કેટ કરતા વધુ રહ્યું.
170-80% રિટર્ન ચાંદી આપવું, 70% ઉપર રિટર્ન સોને આપવું. તો બેઝિક એ ગ્લોબલ માર્કેટની અને ગ્લોબલ ફંડ મેનેજર્સની ડિમાન્ડના હિસાબે છે, નહીં કે માત્ર ઇન્ડિયાનું બેઝિકલી ફિઝિકલ વધારે ઇન્વેસ્ટમેન્ટ હોય છે. અત્યારે પણ એસઆઈપીમાં જે ઇન્ફ્લો આવી રહ્યા છે, કાલે આપણે 30,000 કરોડ ઉપરનો ઇન્ફ્લો પહેલી વાર એસઆઈપી નો જોયો. મત અંશે થોડું ગોલ્ડમાં ગયું છે, પણ છતાં ભારતીય શેર બજારનો ટ્રસ્ટ મીન્સ કે મેં આટલી પરિસ્થિતિ જોઈ, આટલી તેજી મંદી જોઈ. 2001-2000 જે .com બબલ હતું ત્યારે હું સ્ટડી કરતો હતો, પણ ત્યારે પણ હું માર્કેટ ટ્રેક કરતો હતો. 2008-9 જ્યારે મીન્સ કે મારા કેરિયરની એક શરૂઆત હતી, ત્યારે બી મેં સબપ્રાઇમ ક્રાઇસિસ નું આખું જોયું છે. 2020 નું કોવિડ, 2016 નું ડિમોનેટાઇઝેશન, આ બધામાં ઇન્વેસ્ટરો જે છે એ શું કરતા હતા, નીકળી જતા હતા. અને હવે ઉલટું શું થાય છે કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે એમનો ફ્લો સતત એસઆઈપી થ્રુ માર્કેટમાં આવી રહ્યો છે. કારણ કે પહેલા 80 લાખ ડિમેટ હતા, હવે 15 કરોડ ડિમેટ છે. એટલે બેઝિક ટોટલ એસઆઈપી અને મીન્સ કે મ્યુચ્યુઅલ ફંડ ને માની તો 25 કરોડ પાર્ટિસિપન્ટ્સ છે આમની પાસે. એના હિસાબે માર્કેટનો વ્યાપ એક મોટો થયો છે. પણ જીડીપી ગ્રોથ ને હું થોડું નેગેટિવ લઉં છું. જીડીપી ગ્રોથ 7.4% છે, પણ માર્કેટ ક્યારેય તે ખાલી જીડીપી નથી જોતું. જે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ છે એ મીન્સ કે જે જીડીપી ગ્રોથ રેટ જોવે છે એ છે ગ્રોથ, જીડીપી ગ્રોથ પ્લસ ઇન્ફ્લેશન. આ બંનેનો જે નોમિનલ જીડીપી છે એના ઉપર માર્કેટ રિએક્ટ કરે. અને તમે લખી લો, અને અત્યારથી પાછળના ગમે એટલા વર્ષોના ડેટા હોય એ સ્ટડી કરી લો, ઓવરઓલ માર્કેટે એ જ રિટર્ન આપ્યું છે, જીડીપી પ્લસ આપણું ઇન્ફ્લેશન. માઇનસ ઇન્ફ્લેશન, હા, જીડીપી માઇનસ ઇન્ફ્લેશન ઇઝ ધ રિયલ જીડીપી ગ્રોથ. હા, રિયલ નહીં, નોમિનલ. એટલે કે જીડીપી પ્લસ નોમિનલ તો અત્યારે જે દેખાય છે તે 7.4% કે છે, તે 7.4%. હવે એ જીડીપી નો ગ્રોથ પ્લસ જે ઇન્ફ્લેશન નો રેટ છે એ માર્કેટનું રિટર્નની મીન્સ કે અત્યાર સુધી એ અભિવ્યક્તિ રહી છે. લાઈક ગયા વર્ષે જો તમે તો 9.8% હતું આપણું જીડીપી ગ્રોથ પ્લસ આપણું ઇન્ફ્લેશન, એ 9.8% હતું. માર્કેટે રિટર્ન કેટલું આપ્યું? 9.9% નિફ્ટી. તો એ એક્ઝેક્ટ થયું. એના આગળના વર્ષોમાં 2021માં 18-19% આ મીન્સ કે ઇન્ફ્લેશન પ્લસ ગ્રોથ રેટ હતો. હવે જ્યાં સુધી ઇન્ફ્લેશન નીચે હોય અને ગ્રોથ રેટ ઉપર હોય એનું મીન્સ શું છે કે ડેફિનેટલી જીડીપી વધી રહ્યો છે, પણ પ્રાઇસ નીચે છે, એટલે ડિમાન્ડનું ફેક્ટર લેક છે. જીડીપી વધવું અને ઇન્ફ્લેશન વધવું એટલે ડિમાન્ડ પણ સ્ટ્રોંગ છે, સપ્લાય પણ મીન્સ કે એની સામે તમારું ગ્રોથ રેટ પણ સ્ટ્રોંગ છે. તો બેઝિકલી આ બંનેની જ્યારે મિશ્રણ થાય એ આપણો રિટર્નનો રેટ માર્કેટ પાસેથી આપણે એક્સપેક્ટ કરવો જોઈએ. સેકન્ડ ટર્મ્સમાં જો આપણે ઇન્ટરેસ્ટ રેટને ડબલ કરો એટલું માર્કેટનું રિટર્ન આવવું જોઈએ. લાઈક કદાચ 5.5-6% આપણું ઇન્ટરેસ્ટ રેટ હોય તો એ 11-12% વિશે આપણે રિટર્ન આવવું જોઈએ. તેમ આ બંને જે મીન્સ કે પેરામીટર છે એ ઓવર પીરિયડ ઓફ ટાઈમ પેરેલલ જ ચાલે છે. એટલે કે આપણે ઇન્ટરેસ્ટ રેટને ડબલ કરો તો એ આપણો જીડીપી પ્લસ ઇન્ફ્લેશનનો રેટ થઈ જશે. તો આ વસ્તુને બેલેન્સ કરવા માટે હવે જે આપણે આ જોયો છે 7.4, પણ આપણે ઇન્ફ્લેશનની એક્સપેક્ટેશન તો 2%ની છે. એટલે ટોટલ આપણે 9% આસપાસથી 9.4% આસપાસ રહીશું, જે 18% હતું 21માં. એટલે આપણે રિયલમાં ગ્રોથ નથી કરી રહ્યા, એ તો આપણું ફોલિંગ સાયકલ છે. મીન્સ કે આપણી પાસે અત્યારે ડિમાન્ડનું લેક ફેક્ટર છે, અને આપણે જે મીન્સ કે જીડીપી નો જે બેઝ યર ને ચેન્જ કર્યું છે એટલે આપણને 7.4 દેખાઈ રહ્યું છે. એકચ્યુઅલમાં 7.4 જીડીપી છે, એનાથી માર્કેટ ખુશ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી ઇન્ફ્લેશન 4-5% નહીં પહોંચે. કારણ કે આરબીઆઈ શું કીધું છે કે આરબીઆઈ નો કમ્ફર્ટ રેટ છે 4 ±2%, અને એનાથી તો આપણે ઘણા નીચે ચાલી રહ્યા છે. એટલે 2% થી નીચેનું ઇન્ફ્લેશન પણ ખરાબ છે. આપણે 4-5% ઇન્ફ્લેશન તરફ લઈ જાય તમને. યસ, અને એ ડિમાન્ડનું જ ફેક્ટર છે અત્યારે. કારણ કે મેટલના પ્રાઇસ વધ્યા છે, શાકભાજીના ભાવ ને બધા એક લેવલથી સસ્ટેન રહ્યા છે. ક્રૂડ થોડું નીચે છે, બટ આપણે ક્રૂડથી કોઈ મોટું ઇન્ફ્લેશનને ફરક નથી પડતો, કારણ કે આપણે પેટ્રોલ ડીઝલના પ્રાઇસ એક લેવલે બાંધી દીધા છે. એટલે ક્રૂડ ઘટે છે, એનો કોઈ જનતાને કે એનો કોઈ ઇન્ફ્લેશન ટર્મ્સમાં કોઈ આપણને ફાયદો નથી મળતો. ગવર્મેન્ટ કંપનીઓની બેલેન્સ શીટ, ગવર્મેન્ટની પાસે ટેક્સેશન રેવન્યુ આ બધું ઇમ્પ્રુવ થાય છે, બટ એ પબ્લિકને આનો ફાયદો નથી. તો ડેફિનેટલી જે આ જે પરિસ્થિતિ છે મારા હિસાબે આ ડિમાન્ડ લેક ફેક્ટર છે. આ તો બાય ફોર્ચ્યુનેટલી આપણે જીએસટીમાં આટલા મોટા કટ કર્યા. અધરવાઇઝ જો આ જીએસટીમાં કટ ના હોત તો આઈ થિંક આપણી જે આ 3 મહિનાની ફેસ્ટિવિટી ગઈ એ બહુ ખરાબ જતે, કારણ કે ડિમાન્ડ જ નહોતી. આ ડિમાન્ડને બૂસ્ટ કરવા માટે, કારણ કે આપણે શું છે ઇન્ડિયામાં એક નેચર પણ છે કે 10 લાખની વસ્તુ 1 લાખે સસ્તી મળે તો આપણે
ત્યાં લાઈન લગાવે, એ રીતે એમને મીન્સ કે 4-વ્હીલર, 2-વ્હીલર્સ, જે કન્ઝમ્પશન વાળા સેક્ટરમાં ગવર્મેન્ટે મોટી હિટ લીધી અને એના હિસાબે થોડું ડિમાન્ડ રિવાઇવ થઈ. હવે જે આ જાન્યુઆરી થી માર્ચમાં જઈએ છીએ આપણે, ત્યાં ડિમાન્ડ ફેક્ટર શું આવે છે એ બહુ મોટી પરિસ્થિતિનું વર્ણન કરશે, જે મારા હિસાબે લેક હશે. કારણ કે જાન્યુઆરી થી માર્ચમાં કોઈ પણ એવું અત્યારે પરિસ્થિતિ નથી દેખાઈ રહી કે કન્ઝ્યુમર કોન્ફિડન્સ બિલ્ડ થાય. કારણ કે જો કન્ઝ્યુમર કોન્ફિડન્સ બિલ્ડ થતો હોય તો ઇન્ફ્લેશન 4%, 3% હોવું જોઈએ, જે અત્યારે આપણે 1-2% થી વચ્ચે ફરીએ છીએ. તો મારા હિસાબે આ પરિસ્થિતિ આગળ જતા જોવાની છે કે ઇન્ફ્લેશન પણ વધવું જોઈએ થોડું, અને જીડીપી નું ગ્રોથ 7.4 છે. એટલે કે માર્કેટ અત્યારે એવું માની રહ્યું છે કે આવતા વર્ષે જે આપણું રિટર્ન આવશે એ 9% થી ઓછું નિફ્ટીમાં આવશે, અને ઓલ ટાઈમ હાઈ આપણે ઓલરેડી અપ્રોચ કર્યો હતો. અને એના હિસાબે જ્યાં સુધી આમાં ડિમાન્ડ ફેક્ટર પુશ નહીં થાય ત્યાં સુધી અહીંયા એક અઘરું છે કે આગળ જતા પરિવર્તિત થાય. સેકન્ડ, કે જે રિયલ કન્ઝમ્પશનની પેટર્ન તમે માર્કેટમાં ખાલી જે જીવન જરૂરિયાતની વસ્તુ સિવાયની જો, તો ત્યાં લક્ઝરી આઇટમમાં આપણે ટેક્સેશન વધારી રહ્યા છે. સિગરેટ અને ટોબેકોમાં પણ આપણે બજેટ પહેલા આ સ્ટેપ લઈ લીધા. માર્કેટ અત્યારે મીન્સ કે ઇક્વિટીઝમાંથી અહીંયાથી ત્યાંથી લોંગ ટર્મ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ને આની રેવન્યુ વધી રહી છે. તો એના હિસાબે ગવર્મેન્ટ આ વર્ષ તો પૂરું કરું, આવતું વર્ષ આ પરિસ્થિતિ જો રહેશે ગ્લોબલી પ્લસ ડોમેસ્ટિક, તો આવતું વર્ષ ઘણું કઠિન હશે. મીન્સ કે ઇન ટર્મ્સ ઓફ આઈ થિંક સેન્ટિમેન્ટ, કે જ્યાં સુધી ટ્રેડ ડીલ નહીં થાય અને જ્યાં સુધી આપણે રૂપીમાં 85-86 ના લેવલ નહીં જોઈએ, ત્યાં સુધી એફઆઈએસ માટે બહુ હિતાવ નથી એ લોકો જલ્દીથી એન્ટ્રી કરે. અને એફઆઈ જ્યાં સુધી એક્ઝિટ, ભલે એમને એન્ટ્રી જરૂર નથી, પણ એક્ઝિટ બંધ ના કરે. અને તમે વિચારો એ કેટલા ડરેલા છે કે મીન્સ એમની ટોટલ પોઝિશનના 10% પોઝિશન એ લોકો ઓપન રાખે છે. જ્યારે ત્યારે માર્કેટ એક્સપાયરી આવે નવી એટલે લોકો સેલ કરી જ દે છે. તો મીન્સ કે એ લોકો પણ મોટી રિસર્ચ ડેસ્ક, મોટા ગ્લોબલ મીન્સ કે આ ફ્લો બધું જોઈને એ લોકો બેઠા હોય છે. આપણે લાસ્ટ ટાઈમમાં જે ચર્ચા કરી હતી, જો કોરિયા ફેબ્રુઆરીમાં જે મીટિંગ છે MSCIની, એમાં જો કોરિયાને ડેવલપ્ડ ઇકોનોમીના ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવે તો આપણી માટે કંઈક પોઝિટિવ ફેક્ટર બનશે. પણ ટેકનિકલ છે, ફંડામેન્ટલ નથી, પણ છતાં માર્કેટને પ્રોટેક્ટ કરવા માટે આ એક જ આપણી પાસે અત્યારે હોપ છે. હું બજેટને પણ કોઈ મોટી હોપ નથી ગણતો. બજેટની વાત તો સાચી છે તમારી, કારણ કે બજેટમાં તો આ વખતે ફિસ્કલ ડેફિસિટ પણ 4% ઉપર આવશે, એટલે બજેટ આ વખતનું કંઈ બહુ ઝાઝી આશા લઈને આવે એવું લાગતું નથી. પણ બે મુદ્દાની વાત છે. એક તો આપ શેરમાં રોકાણ કરવું અને એસઆઈપી, એ બેમાં શું સલાહ છે તમારી? એસઆઈપીમાં અત્યારે કોઈ પણ નવા રોકાણ કરે એસઆઈપી તરફ જવું જોઈએ, ફિક્સ ડિપોઝિટ તરફ જવું જોઈએ, કે અમુક ચોક્કસ શેરોમાં રોકાણ કરવું જોઈએ? શું કરવું જોઈએ? જે રિસ્ક પ્રોફાઇલ અને રિટર્નની એક્સપેક્ટેશન્સ ઉપર થોડું ધ્યાન રાખી વર્કઆઉટ કરવું જોઈએ કે તમારું આશા શું છે, ટાઈમ ડ્યુરેશન શું છે. લાઈક તમારે જે લોકોએ પણ મીન્સ કે આ શો જે જાણી રહ્યા છે, આપણે ખાલી ઇક્વિટી નહીં, હું ડેટ માર્કેટ પણ એક વાર ચર્ચા કરી લઈએ કે જે લોકોને આવતા 6-12 મહિનામાં કોઈ પણ એફડી કરવાનો પ્લાન છે, કોઈ પણ તમારે ઇન્ટરેસ્ટ રેટ બેઝડ અસેટમાં, સેફ અસેટમાં જવાનો પ્લાન છે, કે તમારે બોન્ડ માર્કેટમાં જવાનો કોઈ પ્લાન છે, તો અત્યારનો સમય બહુ ઉચિત છે. હવે આગળ જતા જેવું યુએસમાં રેટ ચેન્જ થશે, કારણ કે આમાં તો કોઈ એમને જરૂર જ નથી. હવે આજે જ સવારે એમને એક નિર્ણય લીધો કે ભાઈ ક્રેડિટ કાર્ડ કંપનીઓ 18% જે 20% ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ કરે છે કસ્ટમરને, એ હવે 10% જ થશે. 10% ઉપર કોઈ ચાર્જ નહીં કરી શકે. એટલે આ કોઈ પણ નિર્ણય પ્રેસિડેન્ટનો નથી, આ નિર્ણય પ્યોરલી ફેડરલ રિઝર્વનો છે. પણ છતાં એ હવે શું છે કે ત્યાં પ્રેસિડેન્ટને પાવર છે. સાથમાં એમને પણ એવું જ કીધું છે કે ઇન્ટરનેશનલ લો જે મને ફેવરમાં હશે હું એક્સેપ્ટ કરીશ, નહીં હોય એ હું નહીં કરું. તો હંમેશા મીન્સ કે કાયદો છે તો બંને પાસા હોય, ખરાબ પાસું પણ હોય, સારું પાસું પણ હોય. જે લોકો સારા છે એના માટે સારું હોય, ખરાબ હોય એના માટે ખરાબ. હવે જો ખરાબ લોકો માટે કાયદો ના રહે કે લાઈક એગ્રેસિવલી તમે કોઈ પણ સ્ટેપ લો ને ઇન્ટરનેશનલ લો ફોલો ના કરો, એટલે આ એક મોટું ડિઝાસ્ટર તરફ લઈ જશે. તો એ પહેલા ઇન્ટરેસ્ટ રેટ એ કટ કરાવશે. હવે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે એટલે તમારા જે હવે નવું તમે રોકાણ કરશો કે નવું જે તમારે અહીંયા જવાનું છે, એમાં તમને એક તો એક્સપેન્સિવ પડશે, કારણ કે બોન્ડ માર્કેટના ભાવ, જૂના જે બોન્ડ છે એના ભાવ વધી જાય, એટલે તમારે ઊંચા ભાવે બોન્ડ ખરીદવા પડે. કે તમે જો એફડીમાં મૂકો છો તો એમાં ઇન્ટરેસ્ટ રેટ લો થઈ જાય. તો જે પણ લોકો હજી પણ ટાઈમ છે, જે પણ લોકો ફિક્સમાં જવા માંગે છે, એ લોકો અત્યારે ફિક્સમાં જઈ શકે છે.
અને આઈ થિંક એ લોકો રોકાણ ત્યાં કરી લે. હવે સેકન્ડ એ છે કે જે લોકોને લોન લેવી છે, જે લોકોને આગળ જતા, તો એ લોકો રાહ જુએ. મારા હિસાબે 2-3 મહિના રાહ જોઈ લો, થોડું દૂર ધકેલાતું, કારણ કે ઇકોનોમીની પરિસ્થિતિ એવી તો નથી કે જે તમે અસેટ લેવાના છો એના ભાવ 2 ગણા થઈ જશે. તો મારા હિસાબે જો 2-3 મહિના પછી ફોલિંગ ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓમાં તમે લોન લેશો તો તમને સસ્તા દરની લોન મળશે. એટલે આ બંને થયું કે હોમ લોન બાયર છે કે કાર જેને લેવી છે થોડું વેઇટ કરી શકે છે. આમ પણ પૈસા બચાવ જરૂર છે આવતા વર્ષ માટે, જે આપણે ગયા શોમાં પણ કીધું હતું કે જેને પાસે પૈસા હશે 2026માં, એના માટે 2027 સારું જશે. તો આપણે બચત આ રીતે કરવાની છે. સેકન્ડ છે ઇક્વિટીના ઇન્વેસ્ટરો. ઇક્વિટીના ઇન્વેસ્ટરો એસઆઈપી આઈ થિંક એક બેટર ઓપ્શન છે, કારણ કે માર્કેટ ઉપરના લેવલે ટકતું નથી. એટલે હવે તમે ઇનકેસ ધીમે ધીમે 3-4 ઇન્સ્ટોલમેન્ટમાં જો રોકાણ કરો તો તમને આગળ જતા એનો ફાયદો મળશે, કારણ કે એવરેજિંગ આઉટનો તમને બેનિફિટ મળે. ફોર એક્ઝામ્પલ એસઆઈપી કરો છો તમે, તમારા માટે તો ઓલવેઝ માર્કેટ નીચે હોય અને તમારા પૈસા જાય એ તમારા માટે ઘણું સારું હોય. લાઈક કે તમે જોશો તો હર વખતે હમણાંથી શું થાય છે કે જેવું મંથ એન્ડ હોય ને એસઆઈપી બધાના ટાઈમ હોય ત્યારે માર્કેટ ટોપ પર હોય અને મિડ ઓફ ધ મંથમાં માર્કેટ બોટમ મારે છે. જેમ આ વખતે પણ થયું, ગયા વખતે શરૂઆતમાં માર્કેટ ટોપ પર હતું, જેવું એસઆઈપી ના ફ્લો કમ્પ્લીટ થયા માર્કેટ ફરીથી નીચે આવ્યું. તો સિમિલર વેમાં તમારી એસઆઈપી ની ડેટ મિડ ઓફ મંથ ની કરી નાખો અને તમે ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરો. હંમેશા હમણાં જોયું છે 14-15 તારીખ આસપાસ માર્કેટને તાવ આવે છે, તો એ તાવ આવે ત્યારે બાય કરો અને ડેટ ચેન્જ કરી નાખો એસઆઈપી ની, અને એસઆઈપી કરો. એસઆઈપી માં કોઈ પણ બેમત નથી, કારણ કે એસઆઈપી માં મીન્સ કે રિબેલેન્સિંગ નો ઇસ્યુ છે, અને એક્ઝિટ પણ કરો છો લમસમમાં ક્યારે ના કરો. આપણે ત્યાં સિસ્ટમેટિક આપણે ઇન્વેસ્ટો કરીએ છીએ, પણ ઘણા લોકો એ ભૂલ કરે છે કે એક્ઝિટ કરી લે ત્યારે લમસમ ઉપાડી લે. એટલે શું થાય કે તમે એક લેવલથી જયારે એક્ઝિટ થાવ છો ને એ સમય જો માર્કેટ નીચે હોય તો તમને જે એવરેજિંગ આઉટનો બેનિફિટ મળ્યો છે બાઇંગમાં, એ તમને સેલિંગમાં નહીં મળે. એટલે જે લોકો ધારો કે 24 મહિનાનું ઇન્વેસ્ટ કરે છે એ 12 મહિના એસઆઈપી કરે અને 12 મહિના એસડબ્લ્યુપી, સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન. જે પેજથી તમે એન્ટર થયા હતા એ જ પેજથી તમે એક્ઝિટ થાવ. ઘણી દવામાં પણ મીન્સ કે આપણે કોઈ ડોક્ટર નથી, પણ ઘણી વાર મેં સાંભળ્યું છે ડોક્ટરો પાસે, હા, જ્યારે ત્યારે તમે દવા લો એટલે નાના ડોઝ થી મોટા ડોઝ, પછી મોટા ડોઝ થી ધીમે ધીમે નાના. આપણે શું કરીએ કે જેવું સારું લાગે એટલે ડોઝ બંધ કરી દે અને પછી પાછું થોડું 10 દિવસ પછી એનો પ્રોબ્લેમ ચાલુ થાય. તો એસઆઈપી માં પણ એવું જ છે, તમે જે રીતે ડોઝ લીધો છે એ રીતે ડોઝને ઉતારો, બંધ કરો, તો એ રીતે તમને રિટર્ન ઘણું સિસ્ટમેટિક સારું મળશે. તો જે લોકો માર્કેટને નથી સમજી શકતા, માર્કેટની સાથે નથી રહી શકતા, કે પોતાના ગ્રીડને ફિયરને કંટ્રોલ નથી કરી શકતા, એ લોકો એસઆઈપી કરે. હવે એક વર્ગ એ છે કે જે લોકો, ઘણા બધા આપણા દર્શકો પણ છે જે લોકો મીન્સ કે આખો દિવસ કેમનું મીન્સ રિટાયર્ડ લોકો છે કે જે લોકો અત્યારે માર્કેટમાં રોકાણ કરે છે અને એમાંથી રિટર્ન મળે છે, એમાંથી રિટાયરમેન્ટ લાઈફને આગળ એ લોકો મીન્સ કે શેરમાં પરચેસ ને સેલ કરે છે. એ લોકો થોડું અત્યારે મીન્સ કે બાઇંગ સાઇડ સિસ્ટમેટિક અને થોડું ઘટાડે બાય કરતા રહે વધારે સારું. કારણ કે માર્કેટમાં હજી એવું નથી કે આપણને સૂર્ય દેખાતો ના હોય ને, ટાઈમ ખબર હોય તો પણ આપણને ખબર હોય કે 6 વાગે સૂરજ ઉગશે, 6:30 સૂરજ ઉગશે, 7 વાગે. શિયાળો હોય તો થોડો લેટ, ઉનાળો હોય તો જલ્દી. પણ આમાં ખ્યાલ નથી અત્યારે કઈ ઋતુ છે, ઉનાળો છે, શિયાળો છે, ચોમાસું છે. એટલે અત્યારે ચોમાસા જેવું લાગે છે, વાદળો તો છે, વાદળ પાછળ સૂર્ય છે કે નહીં નથી ખબર. તો આ વાદળો પાછળ સૂર્ય જો હશે તો રિટર્ન મળશે, નહીં હોય તો નહીં મળે. તો અત્યારે એક્સપેક્ટ કરીએ કે ભાઈ ટાઈમ થઈ ગયો છે અને આપણે થોડા ડિલે થયા છે, શિયાળાનો સમય છે, એટલે માર્કેટમાં પણ રિટર્ન આવવામાં કે સારા ફેક્ટર આવવામાં એક ફોનની વેઇટ કરી રહ્યું છે માર્કેટ. અને કાલે જ આપણે કમેન્ટ સાંભળી હતી કે ફોન ના થયો એટલે ડીલ ના થઈ. હવે મીન્સ કે આટલા મોટા પ્રશ્ન ખાલી ફોન, હા, આ ફોન ના થવાથી. મારો પ્રશ્ન થોડોક જુદો છે એનાથી. અત્યારે જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે એમના માટે ભારતમાં રોકાણ આકર્ષક નથી રહ્યું, કારણ કે રૂપિયો સતત તૂટતો જાય છે. હજુ હમણાં જ રિઝર્વ બેન્કે ઇન્ટરવેન્શન કર્યું એટલે 90 થી નીચે ગયો હતો ડોલર સામે, પાછું આવી ગયો. અને એક અનુમાન એવું પણ છે કે રૂપિયો ડોલર સામે $1 બરાબર 100 રૂપિયાની સપાટી 2026ના વર્ષમાં વટાવી જશે. જો આવું થાય તો એફઆઈઆઈ નું રોકાણ ભારતમાં આવે એ શક્યતાઓ લગભગ નહીવત રહેશે અને આનો આ જ સિનેરિયો ચાલુ રહે. તો એ તૂટતો જતો રૂપિયો બિન આકર્ષક વળતર, કારણ કે
રૂપિયાના 88 રૂપિયાનો ડોલર હોય ત્યારે અહીંથી રૂપિયામાં વેચીને ડોલર બહાર લઈ જવા, અને 100 રૂપિયાનો ડોલર હોય ત્યારે લઈ જવા, તો સ્વાભાવિક રીતે FII ને એ કન્વર્ઝનમાં નુકસાન પડે. તો આ પરિસ્થિતિમાં ભારતીય શેર બજાર માટે કોઈ આશાનું કિરણ ઊભું થાય એવા કોઈ પરિસ્થિતિઓ ખરી બજેટમાંથી કંઈ નીપજે એવું નથી દેખાતું. રૂપિયો મજબૂત થાય એવું દેખાતું નથી. ફુગાવો એ સ્ટેગફ્લેશન બાજુ ગયો છે, ખરીદી નથી માટે ફુગાવો ધીમો પડ્યો છે. જીડીપી ગ્રોથ આભાસી છે, કારણ કે તમે બેઝ યરને બદલો એટલે તમારો જીડીપીનો ગ્રોથ ધાર્યો તમે બદલાઈ શકો. આ બધી જ અનિશ્ચિતતાઓ અને જે આપણી સામે આંકડા છે તે આંકડાની વિશ્વસનીયતા અંગે પણ સવાલ હોય ત્યારે આ આપણા શેર બજારની રોક 2026ના વર્ષમાં કેવી રહે? જરૂરથી જે પણ મીન્સ કે અસેટ ક્લાસ છે, શેર બજારનું ઓલવેઝ સહદેવ કહું છું. શેર બજાર એક આપણું અને પર્ટિક્યુલર ઇન્ડિયાનું શેર બજાર છે એ હંમેશા સહદેવ જેવું છે કે એ હંમેશા મીન્સ કે શેર બજાર છે એ ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી ચાલે. જે અત્યારે પરિસ્થિતિ છે શેર બજારને ખબર છે, આવતા વર્ષના 2 વર્ષના પ્રિડિક્શન લઈને રોકાણકારો રોકાણ કરે છે, જે ઇન્સ્ટિટ્યુશન્સ છે. એટલે એ લોકો તો મીન્સ કે થોડું સ્માર્ટલી ઇન્વેસ્ટમેન્ટ એ જ રીતે કરતા હોય છે, અને એના જ હિસાબે જે આપણે આખું આ શો છે અને આપણે મીન્સ કે પહેલી લાઈનથી અત્યાર સુધી જે વાત કરી રહ્યા છે, આ જ બધા ફેક્ટરના હિસાબે આખું વર્ષ ગ્લોબલ માર્કેટ ચાલુ, આપણે ના ચાલે. આપણે વોરમાંથી પણ પસાર થઈ ગયા, સ્ટ્રોંગલી પાર નીકળી ગયા એવું વાત હતી, પણ જે ખરાબ રીતે પીટાવ્યું એ અત્યારે ડબલ છે આપણાથી. તો બેઝિકલી શું છે કે આ બધું પરિસ્થિતિનું વર્ણન શેર બજાર છે. હવે શેર બજારનો પ્રોબ્લેમ શું છે કે શ્રાપ છે શેર બજારને, કે તમારે બોલવાનું નહીં જ્યાં સુધી કોઈ પૂછે નહીં. તો બેઝિકલી માર્કેટ કે બોલતું નથી, અને માર્કેટ ખાલી મીન્સ કે ખ્યાલ છે એટલે દિલમાં અંદર મીન્સ કે દુઃખ થયા રાખે, અને આ દુઃખ રિટર્નમાં પરિવર્તિત થાય. એટલે બેઝિક શું છે કે FIs છે એમનો જે સેલિંગ ફ્લો છે એ આ જ પરિસ્થિતિને આધારિત છે. 100 એક લેવલ છે, અને મીન્સ કે પહેલા બધાને 80 નહોતું લાગતું, એના પહેલા 70 નહોતું લાગતું, 90 આવી ગયું, તો પણ હવે લોકોને એવું છે. હવે 17 તારીખે એક આપણું 16 તારીખે એક આપણું ઇન્ફ્લો છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2,90,000 કરોડનું મીન્સ કે બોન્ડ બાઇંગ છે, પરચેસ એ કરવાનું છે. એટલે ત્યારે કદાચ થોડું ફરીથી ઇન્ટરવેન્શન, કારણ કે આ સૌથી મોટું ઇન્ટરવેન્શન છે હમણાંનું, એટલે કદાચ તમને રૂપી ત્યારે ફરીથી સ્ટ્રોંગ થતું દેખાય. બટ ઓલ ઓવર જ્યાં સુધી મીન્સ કે પરિસ્થિતિ ઇકોનોમિકલી નહીં સુધરે તો પાછું સેમ તમારે એક્સપેન્સ કરવો પડશે, કારણ કે ફરીથી પાછું રૂપી છે ફંડામેન્ટલ પર આવી જાય છે. એટલે ઇન્ટરવેન્શન કરો તો થોડું ટેકનિકલી એમાં રૂપીમાં એપ્રિસિએશન આવે છે, પણ જ્યાં સુધી બજેટનો ફિસ્કલ ડેફિસિટનો આંકડો માર્કેટને ગળે નહીં ઉતરે, કારણ કે બોલે તો સર બોલી જશે જ. મારા હિસાબે મને નથી લાગતું કે ફાઇનાન્સ મિનિસ્ટર એવું ઉલ્લેખ કરે કે આપણે ફિસ્કલ પ્રુડન્સ છોડી રહ્યા છે. એવું પોસિબિલિટીઝ નથી. કોઈ પણ હિસાબે આંકડો મળશે, પણ માર્કેટ છે મેં જેમ કીધું કે સહદેવ છે, એટલે માર્કેટને જ્યાં સુધી ગળે નહીં ઉતરે આંકડો કે ભાઈ લાઈક આ ડેફિસિટ પોસિબલ છે, ત્યાં સુધી માર્કેટ એને માનશે નહીં. જો માનશે નહીં તો આઈ થિંક રૂપી છે એ સાઉથવર્ડ ડિરેક્શનમાં જે જઈ રહ્યો છે એ જ પરિસ્થિતિ અહીંયા રહેશે. એક જ આપણી પાસે છે MSCI નો જે ફ્લો છે, બહુ મોટો ફ્લો છે. મીન્સ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી ઘણી છે. કોવિડમાં જેમ આપણે 2020માં આપણને એવું લાગી રહ્યું હતું કે આવશે, કારણ કે ચીન કોવિડમાં સપડાયું છે, એમના ઇન્ટરનેશનલ રિલેશન સારા નથી, એટલે બધું જ ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવશે. કંઈ પણ ના આવ્યું આપણી પાસે. તો એવું ના થાય તો મારા હિસાબે MSCI નું જે આ ફ્લો છે એ આપણી માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. હવે એ લોકો એપ્રિલમાં એને મીન્સ કે મોકલે છે કે પછી, કારણ કે અત્યારે ઇન્ડેક્સનું જે વેટ છે અને જે સાઉથ કોરિયન ઇકોનોમી પહોંચી છે એની પર કેપિટા ઇન્કમ છે એ પ્યોરલી એલિજિબિલિટી બહુ સારી છે. અને જો મીન્સ કે ફેબ્રુઆરીમાં જ જો ડિસિઝન લેવાઈ જાય અને એ જાન્યુઆરી એન્ડના ડેટા ઉપર લેવાય તો મારા હિસાબે ઇઝીલી કોરિયા ડેવલપ્ડ ઇકોનોમીના ઇન્ડેક્સમાં જશે. એટલે ટેકનિકલ બાઇંગ કરવું પડશે FIs ને, કારણ કે FIs એ ઇમર્જિંગ બાસ્કેટમાં એની પાસે ઇન્ડિયા ચાઇના 2 ઓપ્શન મોટા છે. આના સિવાયના જે ઓપ્શન છે સાઉથ આફ્રિકા હોય કે બીજા બધા મલેશિયા, ઇન્ડોનેશિયા, એ થોડી ઇકોનોમી નાની છે અને આઈ થિંક એમનું એટલું વેટ નથી, અને ત્યાં ઓપોર્ચ્યુનિટી પણ નથી, એટલા બધા શેર લિસ્ટેડ નથી, એમના એક્સચેન્જ એટલા લિક્વિડ નથી.
એટલે મારા હિસાબે એક ફ્લો છે એ તમને અહીંયા આવતું જોવા મળે. એ ટેકનિકલ છે કે એમને કરવું જ પડે, આના સિવાય એમની પાસે કોઈ ઓપ્શન નથી. પહેલામાં તો એફડીઆઈમાં શું હતું, એમની પાસે ઓપ્શન હતા, એમની પાસે બીજા કન્ટ્રી પણ હતા, પણ આમાં કોઈ ઓપ્શન નથી. તો મારા હિસાબે એક તમને ત્યાં રાહત મળી શકે, જે કદાચ માર્ચ મહિનાથી તમે રાહત અનુભવી શકો. બજેટ તરફથી આઈ થિંક કોઈ આશા ના રાખ, માર્કેટને પણ નથી, એફઆઈ ને પણ નથી. અને અત્યારે જે પરિસ્થિતિમાં ગવર્મેન્ટની ફાઇનાન્સ પરિસ્થિતિ છે, કારણ કે એનાલિસ્ટો છીએ અમે, પ્રોફિટ એન્ડ લોસ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ એ બહુ સારી રીતે જાણીએ છીએ. એટલે આ ત્રણેય વસ્તુ અમે ચેક કરી છે. તો કદાચ ગવર્મેન્ટ આટલું આપી શકે એની પરિસ્થિતિમાં નથી. ડિફેન્સનું સ્પેન્ડિંગ વધારવું પડશે. એ મીન્સ કે આપણા માટે આમ સારું છે, એઝ અ કન્ટ્રી સ્ટ્રોંગ થઈએ, પણ આપણી ફાઇનાન્સની પરિસ્થિતિ પ્રમાણે થોડું ખરાબ છે. કારણ કે આ એવું છે કે ભાઈ તાવ આવ્યો છે અને તમને મીન્સ કે તમારે 10 કિલોમીટર દોડવાનું છે. તો બેઝિક આ એક થોડું આપણી માટે નેગેટિવ છે, કારણ કે ગ્લોબલ જ્યાં લઈ જઈ રહ્યા છે યુએસના પ્રેસિડન્ટ ઇકોનોમીને અને સામાજિક આર્થિક વ્યવસ્થાને, એ મારા હિસાબે ડેન્જર ઝોન છે. અને એ ડેન્જર ઝોન એટલે છે કે વિસ્તારવાદી નીતિ ક્યારેય પણ વર્લ્ડમાં જેને હિટલરથી માંડીને આજ સુધી જેને અપનાવી છે, પછી થોડુંક અંત એનો ખરાબ આવ્યો છે. તો આઈ થિંક એ ગ્રીનલેન્ડ લેશે એટલે આખું નાટો અગેન્સ્ટ થશે. એટલે અત્યારે યુએસ સાથે યુકે ને યુરોપ તો છે, પણ આગળ જતા જો આવું કંઈક ઇન્વેડ કરે છે તો ગ્લોબલ પરિસ્થિતિ નાજુક હોય. હવે ગ્લોબલ પરિસ્થિતિ જ્યારે નાજુક હોય ત્યારે ઇમર્જિંગ કરન્સીનું બાસ્કેટ છે એ થોડું ખરાબ રહે જ. એટલે આપણે રૂપી ઇમર્જિંગ કરન્સીનું બાસ્કેટ છે, એટલે કદાચ મને નથી લાગી રહ્યું કે રૂપી ઉપરથી બહુ મોટી તમારે આશા રાખવી જોઈએ. આ ફ્લો આવશે, ડિસિઝન લેવાશે ત્યારે આપણે ફરીથી રિવેમ કરશું, પણ અત્યારની પરિસ્થિતિમાં 100 તરફી તો ઇઝીલી પોસિબિલિટીઝ છે. અને મારા હિસાબે એવું પણ નથી કે 100 ઉપર નહીં જાય કે નહીં સસ્ટેન રહે. આ જેમ 90 આપણી માટે નવું નોર્મલ લેવલ બન્યું છે, તો એ 10 રૂપિયા ઉપર 100 પણ નવું નોર્મલ બની શકે છે. આરબીઆઈ ની પાસે ધીમે ધીમે જે કેપેસિટી આ વર્ષની શરૂઆતમાં હતી અને અત્યારે ખરબો રૂપિયા એમને રૂપિયાના પ્રોટેક્શન માટે એમને ખર્ચા છે, તો હવે કદાચ એટલી ફાઇનાન્શિયલી આરબીઆઈ પણ એટલું સ્ટ્રોંગ નથી કે એ આટલું ઇન્ટરવેન્શન રેગ્યુલર કરી શકે. તો આ પરિસ્થિતિમાં જે અત્યાર સુધી આપણે ચર્ચા કરી એ જોતા તો 2026નું વર્ષ એ નાના અને મધ્યમ રોકાણકારો માટે નિરાશાજનક લાગે છે. તો આ વર્ષ દરમિયાન નાના અને મધ્યમ કક્ષાના રોકાણકારોને આપની શું સલાહ છે? જરૂરથી જ્યારે ત્યારે આપણે મીન્સ મોટા આપણી પાસે પૈસા હોય, લાઈક કે આપણી પાસે અકાઉન્ટમાં 5 કરોડ રૂપિયા છે અને આપણે 4 કરોડનો ફ્લેટ લેવો છે, તો એ 4 કરોડ થાય, 4.5 કે 5, આપણી કેપેસિટી 5 સુધીની છે. તો આપણે શું કરશું કે તરત લઈ લેશું કે ભાઈ 4 માં આવશે કે શું ફરક પડશે, બહુ તો 20 લાખ ઘટશે, 30 લાખ ઘટશે. પણ જેનું બજેટ જ તે 70 લાખનું છે એના માટે 20-30 લાખ ઘણું મોટું ફેક્ટર સાબિત થાય, કારણ કે એમને તો લોન લઈને લેવાનો છે. તો બેઝિકલી આપણી પરિસ્થિતિ બેમાંથી ક્યાં છે? આપણી પાસે પૈસા ખૂબ પડ્યા છે, આપણી પાસે ઊભું રહેવાનો ટાઈમ છે, આપણી પાસે સમય છે, બધું છે. તો મારા હિસાબે આવી જ જ્યારે ત્યારે બધી જ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ઇન્વેસ્ટરો માટે ખરીદી કરવાનો રાઈટ ટાઈમ હોય. પણ જો આપણે આ મીન્સ કે બેલેન્સ નથી ને આપણે લોન લઈને કરવાનું છે, આપણી મૂડી કે સેવિંગ તોડીને કરવાનું છે, તો વેઇટ કરો. અને નાના ઇન્વેસ્ટરો જે સ્મોલ ઇન્વેસ્ટરો છે એ ઓલવેઝ એના પાસે આ પરિસ્થિતિ જ હોય છે. હવે આપણને એવું થાય કે મીન્સ કે માર્કેટમાં જ્યારે વિકટ પરિસ્થિતિ આવશે ને ભાવ ઘટશે ત્યારે આપણે ફ્લેટ લઈશું, 10 લાખ સસ્તો મળશે તો આપણા માટે સારું. તો નાના રોકાણકારોએ વિચારવું જોઈએ 100%, કારણ કે એમના માટે કોઈ એક રૂપિયો ઇમ્પોર્ટન્ટ છે. જેમની પાસે 5-10 કરોડ છે એમને તો શું છે કે એમને કદાચ એટલો ઇસ્યુ ના થાય જેટલો આપણને થાય. તો બેઝિકલી પહેલા તો આપણું સ્ટેન્ડ નક્કી કરવું જોઈએ. અને એવું નથી કે લાઈક આપણે સ્ટેન્ડ નક્કી કરે મીન્સ કે આપણે બહુ મીન્સ કે આપણી પરિસ્થિતિ સારી નથી. આ લોકો ત્યારે જ ત્યાં પહોંચ્યા છે જ્યારે આ બધું કેલ્ક્યુલેશન કરવું છે. એટલે બેઝિકલી એ પણ જોવું જોઈએ. આપણને ઘણીવાર શું થાય કે આપણે બહુ બધા અમે ઇન્વેસ્ટરોને કહે કે તમારી ફાઇનાન્શિયલ પરિસ્થિતિનું આકલન કરો, એટલે એ સમજે કે એમની પાસે પૈસા નથી એવું આપણું પરસેપ્શન છે. પણ એવું નથી. આ મીન્સ કે જે કરોડો રૂપિયા પણ લઈને બેઠા છે એ લોકો પાસે એ પોતે નથી કરતા, પણ સીએ રાખે છે, એમની સીએ આખી ફાઇનાન્સની ટીમ હોય છે જે આ રીતે ફાઇનાન્સ મેનેજ કરતો હોય છે. આપણે બધું આપણે જ કરવાનું છે, એટલે ધ્યાન આપણે જ રાખવાનું છે કે આગળ જતા મીન્સ કે માર્કેટની પરિસ્થિતિ શું રહે. હા, ઓલવેઝ બધા પરિસ્થિતિ નકારાત્મક હોય અને તમે એન્ટ્રી કરો ત્યારે બધું થોડું થાળે પડે તો આપણે એમાં બેઝિકલી પોઝિટિવ રિટર્ન મળે. અને એ જ આપણું લાસ્ટ જે આપણો શો કરો અને આ શો બંનેનો સારાંશ છે કે તમે આ પરિસ્થિતિમાં જ્યારે એન્ટ્રી કરશો ધીમે ધીમે, તો જ્યારે માર્કેટ થોડું થાળે પડશે, કારણ કે અત્યારે બધા જ પરિસ્થિતિ આપણા માટે એડવર્સ છે.
એક પણ એવું ફેક્ટર નથી કે જે આપણને અત્યારે એવું સાઇન આપે કે હોપ આપે કે જલ્દીથી પરિસ્થિતિ નિવડશે. એટલે ગઈ વખતે મેં કીધું હતું કે પહેલા 6 મહિના આપણી માટે એટલા કેપેબલ નથી. આજે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધીસ કેલેન્ડર યર છે એ થોડું આપણા માટે વીક હશે. બજેટ જોઈ લેશું, એમાં આ ગ્લોબલ પરિસ્થિતિ ઊભી થઈ છે, ફોન કોલ થાય છે કે નથી થતા, કે ડીલ થાય છે કે નહીં, કે કેટલી એમની વિસ્તારવાદી પરિસ્થિતિ છે. આ જો મીન્સ કે ગ્રીનલેન્ડ ગયું તો અહીંયા તાઇવાન પણ જશે, કારણ કે હવે ખુદ એ આનું પેરવી કરતા હતા. હવે ચાઇના પણ કહેશે કે તમે તો 2 કન્ટ્રી લઈ લીધા, અમને એક તો લેવા દો. તો આ રીતે શું થશે કે જે વિસ્તારવાદી નીતિ અને વર્લ્ડની લાર્જેસ્ટ અને સેકન્ડ લાર્જેસ્ટ બંને ઇકોનોમીની આ પરિસ્થિતિ છે, એટલે તમને પહેલા ક્વાર્ટરમાં આનું બહુ સારી રીતે ખ્યાલ આવી જશે કે આપણે ક્યાં જવાનું છે. અને માર્કેટ એ જ ડિસ્કાઉન્ટ અત્યારે કરી રહ્યું છે, આપણી કરન્સી હોય, આપણું માર્કેટ હોય. કારણ કે આપણે હું આજે સારું બોલી જાઉં કે કોઈ પણ મોટા વ્યક્તિ આવીને સારું બોલી જાય તો માર્કેટ ચાલવાનું નથી. માર્કેટ જ્યારે ફંડામેન્ટલમાં પરિવર્તન થશે ત્યારે જ ચાલશે. એટલે એ ફેક્ટર મારા હિસાબે આવતા જુલાઈથી લઈને ડિસેમ્બરના મહિના હશે, જ્યારે આપણે આ નકારાત્મક પરિસ્થિતિમાં નીકળી ગયા છે. ત્યારે શેર બજાર આ ભાવે મળશે કે એ બહુ મોટું પ્રશ્ન ચિહ્ન છે. કે લાઈક આપણે જ્યારે સારી પરિસ્થિતિમાં શું બધાને ખબર હશે કે આ બધું જે વર્ષ છે એ પાસ છે, તો ત્યારે માર્કેટ એ લેવલે નહીં મળે. તો તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે જે લોકો એસઆઈપી કરતા હોય કે જે સ્ટોક પણ લેતા હોય એ લોકો સ્ટોક એસઆઈપી કરે. અત્યારે સ્ટોક એસઆઈપી નો બહુ સારો કન્સેપ્ટ છે. એ શું છે, આપણે અત્યારે 10 જાન્યુઆરી શો કરી રહ્યા છે. આપણી પાસે હજી 2 થી 3 મહિના છે જ્યાં આપણે આ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, જોઈ રહ્યા છે. તો હવે શું કરો, તમારે ટોટલ જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તમારે અત્યારે એના 3 પાર્ટ કરી નાખો. એક પાર્ટ આપણે લઈશું આજે, મીન્સ કે આ જ્યારે પૂરું થાય, આપણું બજેટ ચાલુ થાય ને એ દિવસ 1 તારીખે આપણે જ્યારે ફરીથી ક્યારે શો કરીશું ત્યારે આપણે લેવલ સ્પેસિફિક કહીશું. પણ 1 તારીખે જે પણ આપણા બજેટ પછીની જે મુવમેન્ટ આવે એમાં તમારે 33% ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. ફેબ્રુઆરી એન્ડમાં બીજા 33% અને માર્ચ એન્ડમાં બીજા 33%. એટલે ટોટલ તમારું 100% 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટોકમાં થઈ ગયું. એસઆઈપી કરતા હોય જે લોકો, એ લોકો પોતાના ટોટલ પૈસા જે અત્યારે એસઆઈપીમાં જઈ રહ્યા છે બંધ ના કરો, કારણ કે અત્યારે બંધ કરવાનો ટાઈમ હતો એ નીકળી ગયો. હવે તમે શું કરો કે ધીમે ધીમે એસઆઈપી ચાલુ રાખો અને એસઆઈપી ની અમાઉન્ટ છે એ હર મહિને વધારતા જાઓ. અત્યારે 1000 કરો છો, આવતા મહિને 2000, 3, 4, 5 મહિનામાં ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી લો. તો આ રીતે એસઆઈપી ને 5 અને જે લોકો લમસમ કરતા હોય અને સ્ટોક ઉપર કરતા હોય 3 ભાગમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરી લો. મારા હિસાબે આ જે વર્ષ છે કે અત્યારનો જે ટાઈમ છે, મીન્સ કે ક્યાંય પણ એક સાયકલ છે જેનો પોઝિટિવ ટાઈમ આવે, એનો નેગેટિવ આવે, નેગેટિવ આવે, એનો પોઝિટિવ. કારણ કે બેઝ યરની ઇફેક્ટ નેગેટિવ પડતી હોય. એક ગ્રીન શૂટ આપણી કંપનીઓ માટે શું છે, કારણ કે ગયું આખું વર્ષ છે એ આપણે રો મટીરિયલ કોસ્ટ નીચે રહી, એટલે આપણી ટોપ લાઈન નહોતી ઇમ્પ્રુવ થઈ. ઇન્ડિયન કંપનીઓની 3 થી 4% ટોપ લાઈન ઇમ્પ્રુવ થઈ હતી, પણ આપણી પ્રોફિટ, આપણું જે એબિટા છે, ઓપરેશનલ પરફોર્મન્સ છે આપણું, એ 10% સુધી પહોંચ્યું હતું, કારણ કે કોમોડિટીઝના પ્રાઇસીસ બહુ લોઅર હતા. આ ટાઈમ પણ કોમોડિટીઝમાં મેટલ સિવાય કોઈ પ્રાઇસ ઉપર ગયા નથી. એટલે મારા હિસાબે આ વખતે શું થશે, આ વર્ષે રેવન્યુનો ગ્રોથ જે આપણે 3-4%નું લોઅર બેઝનું ક્વાર્ટર જોયું, માર્ચ મહિના પછી જે અર્નિંગ આવશે, જે જૂનમાં આવશે, જે સપ્ટેમ્બર ને ડિસેમ્બર, એ 3 ક્વાર્ટરની અર્નિંગ સારી આવશે. એટલે તમને લોઅર બેઝ યરની ઇમ્પેક્ટ પણ એનો બેનિફિટ તમને આવતી જૂન મહિનાના ક્વાર્ટરના રિઝલ્ટથી મળશે. તો મારા હિસાબે હવે એક બેટર ટાઈમ છે, તૈયાર રહેવું જોઈએ. અને નેગેટિવ ટાઈમ હોય ત્યારે જે મીન્સ આપણે કોરોનામાં ખ્યાલ પણ નહોતું કે જીવતા રહીશું કે નહીં રહીએ, ત્યારે જેને ઇન્વેસ્ટ કર્યું 3 ટાઈમ 4 ટાઈમ પૈસા બના જ છે, માર્કેટ જ બનાવે છે. સિમિલર વેમાં સબપ્રાઇમ ક્રાઇસિસમાં અર્થતંત્ર કેટલાક વર્ષે પાછું આવશે પણ મીન્સ ખુદ યુએસને નહોતી ખ્યાલ, પણ છતાં પણ 2-3 વર્ષમાં બધું થાળે પડી ગયું. તો બેઝિકલી આપણે એ ટાઈમમાં છે, ટ્રમ્પ એરા છે, એને પણ ખ્યાલ છે કે ક્યાં સુધી જવું ને ક્યાં અટકવું. એ નહીં અટકે તો બધાનું જે થશે જ આપણું થશે. એટલે એમાં પછી બહુ ચિંતા નહીં કરવાની. જ્યારે આપણે જ નથી ચાલતા, જે અત્યારે માર્કેટની આપણે સ્ટાર્ટ કર્યું હતું કે અત્યારે આપણે જ નથી ચાલતા, બધા ચાલે છે, આપણો ઇસ્યુ છે. હવે જ્યારે આપણે ચાલવાનું સ્ટાર્ટ થશે ત્યારે આ બધા ચાલશે કે નહીં એ પણ થોડો પ્રશ્ન છે. એટલે 2-3 મહિના થોડા નોર્મલ, મીન્સ કે એબનોર્મલ રહેવાના છે, પછી થોડું 3 મહિના નોર્મલ થશે. એટલે માર્ચ થી લઈને જૂન વાળો જે ટાઈમ છે એ તમને બંને સાઈડ રહેશે, અને જૂન પછીનો ટાઈમ છે એ માર્કેટ માટે રિટર્નનો ટાઈમ હશે. તો અત્યારે મારા હિસાબે શસ્ત્ર, સરંજામ ને પૈસા ત્રણેયથી તૈયાર રહો અને સારી ઓપોર્ચ્યુનિટી જોઈ, સારા સ્ટોક જોઈ અને સિલેક્ટિવ રહીને ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે અત્યારે તમારા સારા શેર છે, વેચો નહીં,
ખરાબ શેર વેચવાનો તો પ્રશ્ન ઉભો થતો નથી, કારણ કે એ તો સાવ નીચેની કિંમતે હશે. એટલે હાલ પૂરતું તમે શેર બજારમાંથી રોકાણ છૂટું કરી શકો એ સિલેક્ટિવલી બહુ જ કાળજી રાખીને કરવાનું રહે, બાકી શક્ય નથી. અને નવું રોકાણ એસઆઈપી કે એ રીતનું તમે વિચારી શકો એટલીસ્ટ પહેલા અને બીજા ક્વાર્ટરમાં. પછી જૂન પછીના સમયમાં શું રૂખ પકડે છે ભારતીય અર્થવ્યવસ્થા અને શેર બજાર, તેના પરથી આગળ રોકાણ અંગેનો નિર્ણય લઈ શકાય. પણ આવનાર 6 મહિના શેર બજારમાં રોકાણ અંગે કોઈ એકદમ બોયન્ટ અથવા તો તેજી તરફી કોઈ ખ્યાલ આપવો અથવા તો તેજી તરફી ટ્રેન્ડ રહેશે એવું કેવું એ વાસ્તવિકતાથી દૂર રહેવાની વાત હશે. એટલે તમને ગમે કે ના ગમે, તમે અત્યારે કેવા સમયમાં છો જ્યારે અમુક રોકાણો તમે વેચી શકતા નથી, વેચવાથી તમને ભવિષ્યમાં નુકસાન થશે. અને નવા રોકાણ કરવા માટે તમારી પાસે લિક્વિડિટી નહીં હોય, કારણ કે મંદી ચાલે છે. એટલે તમારી પાસે લિક્વિડિટી, તમે પ્રોફિટ બુક કરો તો લિક્વિડિટી ઊભી થાય, બાકી મર્યાદિત લિક્વિડિટી હશે તમારી પાસે. એટલે બધી રીતે અત્યારે શેર બજારમાં જે લોકોનું રોકાણ છે એ લોકો માટે થોભો અને રાહ જુઓ એની નીતિ અપનાવવી વધારે ફાયદાકારક થઈ રહેશે. સિલેક્ટિવલી ખરીદો, સિલેક્ટિવલી વેચો, પણ ઇન જનરલ શેર બજારની રોક એ એકદમ તેજી તરફી રહે અથવા તો હકારાત્મક રહે એવું દેખાતું નથી. મને લાગે છે રવિભાઈ પણ આ વાત સાથે સંમત થશે. છતાં રવિભાઈ, આપનો મત કઈ જુદો હોય તો આપ કહી શકો છો. ના, ડેફિનેટલી આ જ મત છે. અને આપણે મીન્સ કે એવું નથી, ઘણીવાર શું થાય કે મીન્સ કે માર્કેટમાં મીન્સ લોકો બધું તેજી ગમે ત્યારે ઉઠાડીને બોલું તો તેજી ચાલતી હોય, તો આવું મીન્સ કે નથી હોતું માર્કેટમાં ક્યારેય. અને આઈ થિંક તમારે શું છે, હું તો એ માનું છું કે જે રિયાલિટી છે એના આસપાસ રહેવું જોઈએ, ના કે આપણે બહુ મોટું એક્ઝેગ્રેશનમાં માઇન્ડમાં બાંધે કે આપણે આખા જગતમાં બહુ મોટા થવાના છે. આપણને 6 મહિનામાં ખ્યાલ આવી ગયો કે આપણી પરિસ્થિતિ શું છે. લાઈક કે આજે ફોર એક્ઝામ્પલ આપણે ઇકોનોમીની દ્રષ્ટિએ ઘણી વાર કહીએ છીએ કે ચીને આપણને કીધું કે તારી પાસે જેટલી એક્સપોર્ટેબલ વસ્તુ હોય એમને મોકલો. આપણી પાસે શું લે, એક પેજ પણ નહીં હોય કે આપણે એમને એક્સપોર્ટ કરી શકતા હોઈશું. તો આપણે પહેલા તો શું છે કે આપણી કેપેબિલિટી, કે આપણે કોઈને એવું કહીએ કે ભાઈ હું આ નહીં આપું તમને, તો કાલથી તમારું ઇકોનોમી ઊભી રહી જશે, તમારા લોકોને કઈ નહીં મળે. અમારા ઉપર એવું એક પણ કન્ટ્રી ઇન્ડિયા ઉપર નિર્ભર હોય એવું પણ નથી. તો બેઝિકલી આ તો શું છે કે તમારું વેટ ત્યારે પડે જ્યારે તમારા ઉપર કોઈની નિર્ભરતા હોય. અધરવાઇઝ શું છે કે તમે બીજા પર નિર્ભર હોય તો મારા હિસાબે આત્મનિર્ભર જે વાત છે તો ત્યાં સુધી માર્કેટ પણ આત્મનિર્ભર ના થાય. આપણને ઘણીવાર એવા મિથ સાંભળતા આપણે મીન્સ કે અમારા માર્કેટમાં બહુ સંભળાતું હોય છે, એટલે દર્શકોને પણ એકવાર રિવેમ થઈ જાય કે એફઆઈ વેચે છે આપણને કોઈ ફરક નહીં પડે. શું ના ફરક પડ્યો આપણને? આખું વર્ષ એફઆઈ વેચી ગયા, આપણું માર્કેટ ચાલુ ના ચાલુ? શું કામ ના ચાલુ? કારણ કે એફઆઈ 3-4 હજાર કરોડ રોજ વેચી જાય. ડીએસ બચારા લે છે, આપણું પબ્લિક પણ કોન્ફિડન્સ આપીને પૈસા પણ આપે છે, પણ છતાં એ લોકો નીકળી જાય છે. હવે એ લોકો એટલા તો મૂર્ખ નથી. મીન્સ કે લોકો એવું કહે છે ઘણા, મીન્સ કે તમે એ લેવલ સુધી સારા વ્યક્તિઓ જાય છે કે એફઆઈ ને ભારતનું માર્કેટ સમજ નથી આવતું. એમને જે સમજ આવે છે એ આપણને વર્ષ પછી ખબર પડે છે કે શું માર્કેટ છે. અને જે આપણે સમજી પણ રહ્યા છે, એમને જયારે કોરિયામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એમને જયારે તાઇવાનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એમને જયારે ચીનમાં ઇન્વેસ્ટ કરતા હતા, બધાને એવું થતું હતું કે ઇન્ડિયા જેવું બ્રાઇટ સ્પોટ મૂકીને ત્યાં ક્યાં જાય છે. પણ 1 વર્ષ પછી એમને સાબિત થયું 80% રિટર્ન કોરિયાએ બનાવીને આપ્યું છે, તાઇવાને 35-40% રિટર્ન. અને આ પણ કરન્સી ટર્મ્સમાં વધુ છે, એમની કરન્સી એટલી ડેપ્રિશિએટ થઈ નથી. તો બેઝિક એ એક મિથ છે બધાનું, એ મિથ થી દૂર રહેવું જોઈએ. સેકન્ડ, કે આપણે આત્મનિર્ભર છીએ કયા સાપેક્ષ, મેં એકવાર વિચારી લો. અને મેં એ પ્રશ્ન પૂછ્યો, ચાલો હું જ બધું આપણું ટોટલ એક્સપોર્ટ લઉં છું, પણ તમે શું આપી શકશો એ તમારે જોવું પડે. એગ્રીકલ્ચર કોમોડિટીઝ જે પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ ને, બધું બલ્ક એક્સપોર્ટ કરીએ છીએ, જેના માર્જિન 2-3%, 5% હોય છે. જે પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ઇમ્પોર્ટ આપણે વેલ્યુ ઇમ્પોર્ટ કરીએ છીએ, જેમાં માર્જિન 50-50% હોય છે. તો બેઝિકલી એ પણ આપણે વિચારવું જોઈએ. જે પણ કંપની, લાઈક આપણે વિચારે કે એપલ છે, એ ડેફિનેટલી અહીંયા ફોન આપણું આખું મીન્સ કે એને ગવર્મેન્ટની વિરુદ્ધ જઈ અને ઇન્ડિયામાં ફોક્સકોનનો પ્લાન્ટ નાખ્યો.
ફોક્સકોનના પ્લાનમાં સારા મોબાઈલ બનાવી રહ્યું, પણ પ્રોફિટ કોણ લઈ જાય છે? એ તો એપલ લઈ જાય છે. ઇન્ડિયાને તો એમ્પ્લોયમેન્ટ સિવાય કે મળતું નથી. અને ઇન્ડિયામાં શું કામ છે? કારણ કે ઇન્ડિયા જેનું મોટું માર્કેટ છે. એટલે બેઝિક આ પણ છે કે ફોરેન મની છે ને એ બહુ સ્માર્ટ મની છે, એના ઉપર ટ્રસ્ટ રાખો. કારણ કે ફોરેન એમનામ તો એ લોકો નથી એક્ઝિટ થતા. એટલે આ બીજી મિથ ના રાખવી જોઈએ. ત્રીજી મિથ એ છે આપણને કે મીન્સ કે આપણે વર્લ્ડમાં ગમે થાય આપણને કોઈ મીન્સ કે જે લાઈક આપણે યુએસ સાથે વાત કરતા હતા કે આપણને ટ્રેડ ડીલ થી કઈ ફરક નહીં પડે, આપણે યુરોપ સાથે ડીલ કરી રહ્યા છે, આપણે ન્યુઝીલેન્ડ સાથે કરી લીધી, ઓસ્ટ્રેલિયા સાથે, પણ જે પણ ઇન્ડિયા ડીલ કરી રહ્યું છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી રહ્યું છે. એટલે આપણે જેટલું એક્સપોર્ટ કરશું એ લોકો આપણે અહીંયા ડમ્પ પણ એટલું જ કરશે. એટલે જે આપણું ડોમેસ્ટિક સેક્ટર છે એને ઇસ્યુ થશે. હવે અત્યારે એવા પણ ન્યૂઝ આવી ગયા. આ સપ્તાહમાં જે સૌથી મોટું મને ખરાબ લાગ્યું ન્યૂઝ એ છે કે આપણે ચાઇનાની કંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે અલાવ કરશું, એ ન્યૂઝ આવી ગયા. હાલાકી આનું કોઈ પણ મીન્સ કે પ્રતિકારક ખંડન નથી આવ્યું. માર્કેટમાં ન્યૂઝ આવ્યા, કોઈ પણ એજન્સી એના ઉપર કેસ કરો, કોઈ પણ એજન્સી કે આ રિપોર્ટ આપો છે જો ખોટો છે, અને જો સાચો છે તો મારા હિસાબે આ બહુ મોટું ખોટી વસ્તુ છે, બહુ ગંભીર છે. હા, કારણ કે જો તમે ચાઇનીઝ કંપનીઓને ઇન્ડિયામાં આવવા દેશો, એની પાસે જે પૈસા, કેપેબિલિટી ને કેપેક્સ છે એમાં આપણી કોઈ પણ કંપની એટલી કોમ્પિટિટિવ નથી. કારણ કે એ લોકો માસથી કામ કરશે. આપણે લોન લઈને કરશું, એ પોતાના પૈસા લઈને આવશે, કેટલો મોટો ફરક પડે. તો જો ઇન કેસ આપણે ચાઇનીઝ કંપનીઓને ઇન્ડિયામાં પ્રોજેક્ટ, જે લોકો આપણી જમીન લઈ રહ્યા છે, જે લોકોથી આપણને એટલા ઇસ્યુઝ છે, જેના હિસાબે મીન્સ કે આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઘણા બધું ગ્લોબલ લેવલ પર આપણે પીછેહટ કરવી પડી, એ ચાઇના જો એની કંપનીઓને આપણે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે કે કોઈ પણ પ્રોજેક્ટ્સ માટે, રેલવે પ્રોજેક્ટ્સ માટે અહીંયા કરશું, તો આપણને ખ્યાલ છે કે જ્યારે આખું ગ્રીડ જે ઇન્ડિયાનું છે એ ચાઇનાના હાથમાં હતું, એને ધમકી આપી હતી કે જો કંઈ પણ થશે તો અમે તમારા આખી ગ્રીડ બંધ કરી દઈશું, એટલે કે આખો અંધારપટ ઇન્ડિયામાં થઈ જશે. એ કન્ટ્રીને અત્યારે જો તમે પ્રોજેક્ટ આપશો, નથી જ આપવાના, મને ખ્યાલ છે કે આપણે કદાચ આ ડિસિઝન તો કોઈ પણ ગવર્મેન્ટ ના લે, પણ નથી લેતા તો એ કહો તો ખરા કે નથી લેતા. 2-3 દિવસમાં આપણી કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ, આ આસપાસની તમામ કંપનીઓમાં 8-10% કરેક્શન આવ્યું. તો આવું કરેક્શન આવે છે, એટલા મોટો ન્યૂઝ બને છે, ત્યારે ક્લેરિફિકેશન આપવું જરૂરી છે. ભલે તમે એવું માનો કે શેર બજાર કઈ નથી, શેર બજાર શું છે? શેર બજાર આ બધી લિસ્ટેડ કંપનીઓનો ઇન્ડેક્સ છે, જ્યાં તમને સેન્ટિમેન્ટ ખ્યાલ આવે. લાઈક કે એમનામ 10% પ્રાઇસ કરેક્ટ ના થાય, અને પ્રાઇસ કરેક્ટ થાય છે તો પ્રમોટરને પણ તકલીફ છે અને બધાને તકલીફ છે. અને અત્યારે એવું છે 25 કરોડ લોકોને માર્કેટના 25 કરોડ અકાઉન્ટને માર્કેટ સાથે મીન્સ કે કનેક્શન છે. આ 25 કરોડમાં કોઈ જો સિંગલ અકાઉન્ટ હોય તો એમની ફેમિલી ગણો તો ઇન્ડિયાનું મોટા ભાગનું પોપ્યુલેશન ને ઇક્વિટી માર્કેટ સાથે કોરિલેશન છે. ઇક્વિટી માર્કેટ સાથે કોરિલેશન એને પણ છે જે લોકો નવા બિઝનેસ લાવે છે. ફાઇનાન્સ કોણ કરે છે? આજે એટલા બધા આઈપીઓ આવે છે, માર્કેટ એને સારો પ્રતિસાદ આપે છે. અધરવાઇઝ આ બધા પ્રમોટર્સ જે છે, જે હમણાં નવા આઈપીઓ આવ્યા, અને આપણે રેકોર્ડ બ્રેક આઈપીઓ આવી રહ્યા છે ઇન્ડિયન માર્કેટમાં, તો આટલા મોટા પ્રમાણમાં આઈપીઓ આવવા છતાં આપણો ઇન્ડિયન ઇન્વેસ્ટર એ પ્રમોટરને એક કોઈ પણ વેલ્યુએશન પર આવે છે, આપણે આટલો સારો પ્રતિસાદ ખાલી કમાવાના રીઝનથી નથી આપતા. એમ લોકોને એવું છે કે હું પણ ઇન્ડિયાની ઇકોનોમીનો એક પાર્ટનર બનું. તો એ લોકો જયારે આઈપીઓ લઈને આવે છે, પ્રમોટર પાસેથી એક ઓબ્લિગેશન નીકળી જાય છે. હવે આજે આ ગવર્મેન્ટનું ફંડિંગ જે છે, એમએસએમઈ, એસએમઈ છે, એ ગવર્મેન્ટ જે ફંડિંગ કરે છે, એ ગવર્મેન્ટ ફંડિંગ ક્યાં સુધી કરે? જ્યારે નાના પાયે થોડી મોટી ઇન્ડસ્ટ્રી થાય પછી એ ગવર્મેન્ટનું ફંડિંગથી કઈ ફરક ના પડે. એને મોટા પ્રમાણમાં કેપિટલ જોઈએ, તો આ ટોટલ કેપિટલની રિક્વાયરમેન્ટ વિધાઉટ એની ઇન્ટરેસ્ટ શેર બજાર આપે છે. કોણ આપે છે? અધરવાઇઝ જો પ્રમોટરને પૈસા વ્યાજે લેવા પડે તો પ્રમોટર પહેલા તો રિસ્ક જ ના લે. લાઈક 8-9% વ્યાજે લેવા પડે, અને કોઈ પણ બિઝનેસ એટલી મોટી રકમ મળે પણ નહીં. હા, અને બીજું શું છે કે મળે છે પણ કોઈ પૂછતું પણ નથી. શેર ક્યારે કોઈ પણ ઇન્વેસ્ટર પ્રમોટરના ઘરે ગયો કે ભાઈ તું શું કરે છે? તો બેઝિકલી તાર પાસે એક ફ્રી માઇન્ડથી એ પૈસા ઉપર રિટર્ન જનરેટ કરવાનું એક મોટું મિકેનિઝમ જ્યારે શેર બજાર છે, તો ત્યારે આપણા શેર બજાર ઉપર ટ્રસ્ટ રાખીને એવા સ્ટેપ લેવા જોઈએ કે તરત જ આજે આ એક ગવર્મેન્ટ છે, આગળ બીજી હતી ને આગળ કોઈ બીજા હશે. તો બેઝિકલી જ્યારે ત્યારે કોઈ ગવર્મેન્ટ હોય છે, મારા હિસાબે આ ક્લેરિટી આવી ગયો તો ફરીથી બધું રિવેમ્પ થઈ ગયો, તો આપણને શું છે કે ડિરેક્શન ખ્યાલ આવે કે લાઈક ગવર્મેન્ટનું ડિરેક્શન સાચામાં ચીન તરફના પ્રોજેક્ટ આપવાનું છે. હવે નથી તો એક ક્લિયર ખંડન આપી દો કે નથી જ. ગવર્મેન્ટનું ડિરેક્શન આ પોલિસી ઉપર શું છે? આપણે કાલે એવું તો કીધું કે આપણે ફોન નથી કરો, એનું ક્લેરિફિકેશન આપણી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આપવું,
પણ સાથે એ પણ કીધું કે અમે એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. તો ડીલ થવાની છે કે નથી થવાની? નથી થવાની તો ડિસ્કાઉન્ટ કરી લીધું હતું માર્કેટે. આ વારે ઘડીએ જે પ્રોબ્લેમ આવે છે કે ભાઈ થશે નહીં થાય, થશે નહીં થાય, એ માર્કેટ નહીં. એટલે જે પણ શેર બજારના સ્પષ્ટતા હોવી જોઈએ, પારદર્શિતા અને સ્પષ્ટતા હા, ની એટલે સાથે આ સાથે બધા myth- સરકારની વિશ્વસનીયતા એ હા. પણ એટલી જ અગત્યની છે. એટલે જે પણ આપણા દર્શકો છે આ મિથ રાખી રહ્યા હોય તો આજથી જ એને પૂર્ણ વિરામ આપો. માર્કેટ બહુ સારું છે અને આગળ જતા આ જ વસ્તુ છે જે તમને ઇન્ટરેસ્ટ રેટ કરતા વધુ રિટર્ન આપશે. ઇન્ડિયાની જેટલી અસેટ ક્લાસ છે જે ઇન્ટરેસ્ટ રેટ કરતા વધુ રિટર્ન આપે છે, બધા લોકોનું ઇન્વેસ્ટમેન્ટ શેર બજારમાં છે. એટલે એટલું ટ્રસ્ટ તો રાખવું જોઈએ. પણ હા, મિથ થી બચો અને રિયાલિટી સાથે રહેશો તો માર્કેટ રિટર્ન પણ સારું આપશે. જી, ધન્યવાદ રવિભાઈ. ખૂબ સરસ ચર્ચા થઈ, ખાસ કરીને એવા સમયે કે જ્યારે ચારે બાજુ નિરાશા દેખાતી હોય તેવા સમયે કારણો સાથે એ વસ્તુ પ્રતિપાદિત કરવી કે લાંબા ગાળે શેર બજારમાં રોકાણ કરશો તો તમને ફાયદો રહેશે. આંધળુકિયું ન કરતા સમજી ગણતરી સાથે વિચાર કરીને લેજો અથવા વેચજો તો શેર બજાર તમને ક્યારેય નુકસાનીમાં નહીં મૂકે. બાકી સટ્ટો કરશો તો મોટા ભાગે સટ્ટો કરવા વાળા નુકસાનીમાં જ જાય છે. એક કમાય છે અને 10 ગુમાવનારા હોય છે. હંમેશા એ યાદ રાખો કે શેર બજાર પૈસા છાપતું નથી. ત્યાં કોઈ કમાય છે તો સામે કોઈ ગુમાવે છે. ત્યારે તમે જ્યારે કોઈ પણ ટીપ અથવા કોઈ પણ ગણતરી ઉપર આગળ વધવા માંગતા હો અને તમે ગણતરી મૂકતા હો આટલું કમાઈશ, ત્યારે સામે એ પ્રશ્ન તમારી જાતને પૂછી જજો કે મારા સામે ગુમાવશે કોણ? કોઈ ગુમાવનાર રહેશે તો જ તમે કમાશો. તો દર્શક મિત્રો, આજે આ ચર્ચાને અહીંયા આપણે સમાપન તરફ દોરી જઈએ છીએ. રવિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે બહુ જ વિશદ ચર્ચા થકી ખૂબ રસપ્રદ બનાવ્યો આખા વિષયને, અને મળતા રહીશું આવતા શનિવારે પાછા. આપણે જોઈએ શું થાય છે આગળ. ધન્યવાદ.